લે રાજા જોઈ લે, આમ રાજી થવાનું હોય. એ બાપા હવે એમાં રાજી શું થવું? રાજી થવું પડે ને. ઓલો દીપડો કઈ આપણે કૂતરું ફટકારી દીધું પથુભાઈ ને. બાપા એ દીપડો નતો એ તો તમને ખબર જ છે ને. હા કલર કરેલો તો ઈ ખબર જ છે ને. હા હવે પથુભાઈ રહ્યા વીઆઈપી માણસ, એ દીપડાને રોજ નવરાય છે અને નવરાવીને જો ઈ કલર વયો ગયો તો દીપડો થઈ જશે કાળો મહેશ ને થઈ જાય કૂતરો દીપડામાંથી અને આવશે સીધા આપણા ઘેરે. બે ને ઢીબી નાખશે ને પૈસા ઉપરથી લઈ જશે. એ રાજા તો હું કહું છું, હવે છે ને પાણી આવ્યા પેલા આપણે પાડ બાંધી દેવાની છે. એટલે હું બાપા એમાં હું કઈ સમજો નહીં. એ હું મારી આગળ આઈડિયો આવી ગયો છે, તું મારી હારી આય. ક્યાં જવાનું છે? તું મારી હારો હારે આવ્યું ને ત્યાં. હાલો. હા. આ સરપંચ બેઠા જ છે ને. મારે શું કામ ભાઈ ભૂખડ જો નિરાતે વાડામાં બેઠું બસ કાંઈ કામ નથી મારે. અને તું શું આવ્યો? એ કાંઈ નહીં સરપંચ. ઠેક હા ખબર પડી રહી જા. તારા બાપાને પૈસાની હવા ભરાઈ ગઈ એટલે પૈસા દેખાડવા આવ્યા છે. એ સરપંચ એવું કાંઈ નથી, પણ આમાં છે ને રાજા કે થોડીક મારી ભૂલ થઈ ગઈ છે. એલા ભાઈ પૈસા એટલા બધા હે તોય રાજા શું ભૂલ થઈ ગઈ તમારી? એક સરપંચ થોડું ખોટું કામ થઈ ગયું છે. હે હા હા થોડુંક ખોટું થયું પણ હું ખોટું કામ કર્યું એવું? આ તો સરપંચ તમે એમ કહો છો ને મારા બાપાને કે હવા ભરાઈ ગઈ હવા ભરાઈ ગઈ, એમ હવા નથી ભરાણી. તમે થોડો સાથ દો ને તો હવા ભરાઈ જાય. એ ખોટું કર્યું એમાં મારે તમને સાથ દેવાનો. ખોટું હું કર્યું એ પેલા કયો. એ સરપંચ સાંભળો, એમાં એવું છે ને કે ઓલો દીપડો કરીને છે ને મેં પથુભાઈને કૂતરો આપી દીધો અને 25,000 રૂપિયા લઈ લીધા છે. એ ભૂખડ આ થોડું ખોટું ન કહેવાય, મોટું ખોટું કર્યું. રાજા જો પથુભાઈ ને ખબર પડી ને તો તમારા બાપ દીકરા બે નો વારો પાડી દેવાના છે. એટલે હું તમારી આગળ આવ્યો છું સરપંચ. સાંભળો લ્યો. પણ હું પણ આ રાખો. પણ એ રાજા આ શેના પૈસા છે? એ સરપંચ ખિસ્સામાં મેકી દ્યો તમે, હા. પછી સમજાઈ દઈ. ઠેક, વાંધો નહીં. હાલો હવે સમજાવો મારે શું કરવાનું? આમ હવે જુઓ. એ કૂતરાને છે ને કલર કરીને મેં દીપડો બનાવીને એને આપી દીધો, બરોબર છે. હા હવે તમે કેમ પથુભાઈ અમારા ઘરે આવે અને આવે એમ કદાચ પંચ ભેગો કરવી તો તમારે ખાલી અમારી ભેગું રહેવાનું કે આ ભાઈ દીપડો થતો એમ કહેવાનું. ઠેક હા હવે ખબર પડી. પાણી આવ્યા પેલા તમે પાળ બાંધવા બાપ દીકરો બે નીકળ્યા એટલે મને પૈસા આપીને મારે તમારી કોર બોલવાનું. બસ કાંઈ વાંધો નહીં. તમ તારે પૈસા મને આપ્યા કે નહીં હું તમારી કોર જ બોલીશ. બાકી જો બીજા કોઈની જવાબદારી હું ન લો રાય છે એ ધ્યાન રાખજો. એ સરપંચ હવે તમે અમારી કોર સવો પછી કોની જવાબદારી લેવાની? એલા ભાઈ હરાજીમાં બધા હતા હો ભાઈ, વાલજીભાઈ હતા. જો વાલજીભાઈની જવાબદારી હું ન લો, હું મારી જવાબદારી લઉં. એ સરપંચ તમે વાળકાનું છે ને નામ ન લેતા, એના આગળ હું એને કહી દઉં. જો ભાઈ વાલજીભાઈ ને તું સમજાઈ જજે, બાકી હું તમારી કોર બોલીશ, બરોબર ને? હા, બસ. તમે રહેજો હો મારી હારે હારે. પૈસા દીધા એટલે હું તમારી કોર જ છું. જાઓ તમ તારે. હા. એ બાપા સરપંચ આપણી કોર એટલે આખું ગામ આપણી કોર. હાલો હવે. હવે પેલા વાલકા આગળ જવું પડશે. હા એમ તો કહું છું. હાલો હાલો. હા, હાલો. એ બાપા શું છે? એક વાર્તા કહું. હા વાર્તા કે લે. એક હતી સેકી, હા એક હતો સકો. હા સેકી લાવી મગનો દાણો, હા સકો લાવ્યો ચોખાનો દાણો. હા બે બનાવી પછી ખીચડી. એ ડોબા રેખા એની ખીચડી જ બને, એની કાંઈ કઢી ન બને. તું કોને હલ્લુમાં રમાડે છો? આ તો હું છે ને આમ તો દાંત કઢાવવાની વાત કરતો તો હવે લાવો 1000. શાના 1000 રૂપિયા? બાપા વાર તહેવાર આવે છે તો કપડા નહીં લેવા પડે? એ હજી વાર તહેવારની વાર છે હો. કાંઈ કપડા બપડા લેવાના નથી. જે તારે કરવું હોય ને કરે, 1 રૂપિયો દેવાનો નથી. બાપા 4 નથી લેવાના. તો શિવરાવા છે અત્યારે હું છે દરજી બધા નવરા હોય, પછી વાર પરબમાં દરજી નવરા હોય નહીં. હા 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 પાલ પહેલા અગાઉ પાણી બાંધવા મળ્યો મારો બેટો. કાંઈ મળશે નહીં. 1 રૂપિયાથી બેઠાની મનીનો 1000 રૂપિયા હું 500 રૂપિયા નહીં મળે. જા લે આ વળી હું આવ્યો પાછો. એ વાલકા તું મારો ભાઈ નહીં? હા તારો ભાઈ 10 વખત. હા તો પછી તું મારી કોર રે કે બીજા કોર રે? તારી કોર જ રહું ને. હા. કામ હું છે ઈ બોલ પેલા. કામ તો તને ખબર તો છે. ઓલા પથુભાઈ ને મેં દીપડો. હા બસ બોલ માં. હજી તારી હુંથી પછુભાઈ પહોંચ્યા નથી લાગતા. ઈ દીપડો નથી કૂતરો હતો એમ જાતા વ્યાજ નવરાયો તો સોખો કરીને પગલા પાડવા હારું. હજી તારો તો વારો પડી જશે પછી તું ધ્યાન રાખજે. અરે પણ તું છે ને મારી હારી રહેજે ને, કહી દેવાનું કે દીપડો જ હતો. હા 25,000 ત્યાં ખિસ્સામાં રાખી દીધા અને મને કે તું મારી હારી રહી છે એમ. ગાવા દે હાલવા માંડસાનો મનો. પણ તું પૈસા બોલી જા ને. પૈસા
પૈસા બોલી જા હા ના 10,000 રૂપિયા આલ. એ વાલજી કાકા ખાલી હા પાડવાના કાંઈ 10,000 રૂપિયા થોડા હોય. આ તો પણ 10 જ લઉં ને હું તો. હવે 5,000 મારા બાપા આપે છે એમાં રાજી થઈ જાવ. નહીં 5,000 સરપંચ ને આપ્યા છે. સરપંચ મારી કોર જ રહેવાના છે અને મારી કોર જ બોલશે. એમ છે હા આ તો લાય પાસે તો હું તમ તારે તારી કોર જ બોલી તે ખુલ્લે આમાં ધરાજી કરી છે કાંઈ પોટકામાં નાખીને તો નથી કરી. હા 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 જેટલા સબૂત હતા એટલા બધા ભૂંઈ નાખવાના છે એટલે બધા એમ કે દીપડો થતો એમ. આ ભાઈ ઈ જ કરો છે. હા ગટુબા. લા હાલ હોય પી ગયો હાલે 1,000 રૂપિયા ઉપર હા બધા સબૂત મટાવવાના છે ને. હા જા અને તો ભૂખડિયા જા તમ તારે પચું આવે ને એટલે સીધો 5 ભેગો કરીએ જા. હા એટલે એને બધાને બોલાવીને કહી દેવાનું અમે કઈ ખુલ્લે આમ તો હરાજી કરી હતી. હા તે ખુલ્લે આમ જ કરી છે તમ તારે મને ખબર છે હું તારી કોર રહીશ હા બરોબર. તું એ રહેજે અને સરપંચ ને બધા રહેજે. હા ભાઈ આ તમ તારે જાને ભાઈ હવે શાંતિથી હોઈ જાય હાલો. હા જાઓ. પેલા એ પત્રી તારું જ કામ હતું. લે એ ગજુભાઈ શું કામ હતું? એ પત્રી આમ જો એક મસ્ત ગાળિયો થાય એમ છે 5,000 નો ગાળિયો થાય એમ છે પણ બે ને અડધા તો વાત કહું. એ ગજુભાઈ કાંઈ વાંધો નહીં અડધા તો અડધા પણ એવું શું કામ છે? આય હે હા આવું કર્યું ઓય નહીં તો કાંઈ વાંધો નહીં ગજુભાઈ કાંઈ. આમથી આવે છે ચાલુ થઈ જા. ઓય 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 એટલે કેમ પા જાવ? હે કઈ નહીં. એટલે એ તમારું જ કામ હતું. હે બોલ ને શું કામ છે? એ મારી આગળ છે ને એક ગધેડું છે એને ઘોડો બનાવવાનું છે. એ પત્રી એમ કા જાદુગર થોડા છે તે ગધેડા ઘોડા બનાવ્યા કરવી. એ આ કૂતરાનો દીપડો બને ને છો. એ મૂંગો રે હું મૂંગો રે? એ એમ કા થોડું મૂંગું રેવાય કાય? એ પત્રી હા હવે છે ને આ વાત કોઈને કહેતો નહીં. ના રે ના આખા ગામમાં હું તો પોસ્ટર છપાવતો હતો. હે ફોન એ ભૂખડ કાકા રાજી કરી દો રાજી. 100 રૂપિયા આપી દો નાસ્તો. લે 100 રૂપિયા આપી દો ઈ કે લે હું 200 રૂપિયા આપી દઉં તમે હાલવા મળો જાઓ. હવે છે ને આ વાત કોઈને કહેતો નહીં અને તું છે ને મારી હારી રહેજે. પથુભાઈ ને કહી દેજે એમ કે ઈ બરોબર જ હતું દીપડો જ હતો. હાલે કેટલા છે? 5,000. હા, રાજી ઓ દીપડો જ હતો. હા મારી હારી રહેવાનું હો બધું. અરે દીપડો જ હતો. લાય 2500 એ ગુજુભાઈ 500 રાખો ને. બોલાવું પાછા. સાલા ગો ભાઈ ચાલા 2500 તો 2500 પૈસા થઈ ગયું. હા લાલ પાતળ જઈ મજા આવે છે. હા એ રાજા હવે હું તને શું કહું હવે મારા મગજમાં ટેન્શન વહી ગયું હો. તે બાપા હવે ક્યાં ટેન્શન લેવાનું છે બધાના મોઢા બંધ કરી દીધા છે. હા ઈ બરોબર છે. એ તું ભાઈ ઓય બાપા એ ભૂખડિયા અલે ભાઈ તારો દીપડો પાછો રાખ ને મારા 25,000 પાછા લાવ. એ હવે આ તો ગલુડો છે. ગલુડા વાળા ઓય બાપા મારા હારા દીપડો કરીને ગલુડિયું મને પોરવી ગયો તો ઈ 25,000 માં. એ પથુભાઈ આ તો અમે જોયું નતું કોઈ દે. હવે ઓય બાપા હવે નાટક કરમાં રાજ ગયા. હવે આને તે તમે કલર કરીને દીપડો બનાવ્યો તો હવે નવડાવી ભેગા પટ્ટા બધા વહી ગયા. એ પતુભાઈ ધ્યાન રાખજો હવે પછી મારતા નહીં હવે. અને અમે છે ને દીપડાનો જ હરાજી કરી હતી કઈ ગલુડાની હરાજી નથી કરી. ખોટું બોલવાની કઈક રીત હોય. હવે 25,000 છે મારે છે ને તારે લપ નથી કરી 25,000 મારા કાઢ. એ પથુભાઈ એમ તમને 1 રૂપિયો એમ આપવાના નથી. હવે એ રાજા હારી થામો મને બધી રીતે પૈસા કઢાવતા આવડે છે. પૈસા ઉભા રહ્યો પતુભાઈ આમ આટલો મૂકી દો. શું છે આમ જો અમારા સરપંચ ને બધા હતા હા તે બરોબર છે કે નહીં? હા. હવે હું છે ને તમે એના વાડામાં આવો આપણે બધાને ભેગા કરવી. મેં દીપડાની હરાજી કરી કે ગલુડાની હરાજી કરી? હા તે ભાઈ છે ને બધાને બોલાય પંચ ભેગું કર પણ મને છે ને મારા પૈસા પાછા જોઈ. પણ તમારી માન્ય રાખવું પડશે બધા કે ઈ પાછું. હા પણ બધા કે એવું માન્ય રાખીશ તમ તારે અહીંયા તે ગલુડું જ વેચેલું છે. હા તો હાલો. હાલ તો હાલો જો પતુભાઈ બધા આવી ગયા છે. એ વળકા હવે બોલ હવે તું. હા પણ બોલું જ છું ને પથુભાઈ જો દીપડો હતો બરોબર છે અને ઈ કાંઈ કોથળીમાં નાખીને તો લાવ્યો નહોતો. ઈ તો આપણી વચ્ચે ટેબલમાં મૂકીને કીધું કે ભાઈ બોલો હરાજી કરો દીપડો. હવે ઈ દીપડો તો દીપડો જ કહેવો પડે ને આપણે. વાલજીભાઈ તમે હતા તો ખરી મારા ઘરે આપણે નવડાવ્યા પછી એને કલર વયો ગયો તો. પણ આપણે અહીંયા તો આપણે દીપડો જોયો હતો ને ખરી વાત તો ખરી વાત છે ને. પણ સરપંચ ઈ છેતરપિંડી તો કહેવાય. એ ભાઈ પથુભાઈ આમાં એવું છે બરોબર આપણે હરાજીમાં બોલતા હોય એટલે ગમે એ વસ્તુ હોય ને આપણે પેલા જોઈ લેવાની
પેલા વિચારી લેવાનું, પછી આમાં હરાજીમાં બોલ કરવાનો. હવે આપણે બધું જોયું હતું કરો કે નહીં કે દીપડો હતો અને પછી તમે બોલ્યા હતા અને હું બોલ્યો હતો અને વાલજીભાઈ બોલ્યા હતા, બરોબર? એટલે જવાબદારી તો આપણી હોય કે નહીં? દીપડો છે કૂતરું જોવાની, તો આપણી જવાબદારી શું હતું? દીપડો જ જોયો હતો એટલે દીપડાની હરાજીમાં આપણે બોલ્યા, એટલે વાંક તો આપણો જ હોય, એટલે એ વાંક તમારો જ છે. હતો એ દીપડો જ છે, બરોબર ને? હા, બરોબર ને પથુભાઈ? હવે હા. એ પત્રી તું તો કાક બોલ પાછો. લે હું બોલું? હું ક્યાં તેડી હતો? એ વાતે હાજી, હરાજીમાં કઈ પતરી હતો ને? હો તો કાંઈ વાંધો નહીં. હું છે ને બધી રાજ તમે સમજી ગયો છો. આમ જોવો સરપંચ, દીપડો આની પાસેથી મેં લીધો છે, તમે કોઈ તો લીધો નથી, બરાબર છે? નહીં. તો હવે મારે એની પાસેથી કેમ કઢાવા? એ મારો વહીવટ છે, તમે કોઈ આડા નહીં પડો ને. ના રે ના, અમારે એમાં શું હવે પડવાનું કાંઈ ન હોય ને પથુભાઈ, પૂરું થઈ ગયું. જો ભૂકાળ, હવે અમારી જવાબદારી પૂરી થઈ ગઈ, બરોબર ને? હવે ઈ પથ્થુભાઈની જવાબદારી છે, ઈ લડી લે, આપણી જવાબદારી પૂરી. હવે હા તે હવે છે ને એક તો છે તો નહીં. ઓય બાપા, પૈસા લાવ, બાકી છે ને બેન આઈને મારી તો પાડી દઉં છું. એ પથુભાઈ પણ હવે શું કરવા પૈસા? હું કરવા 25,000 દીધા છે, એવા થાય 25,000 કેટલા થાય ખબર પડે? ન્યા જો માં ઈ કોઈ આડા નથી પડવાનું. આયો જવાબદારી પૂરી થઈ ગઈ અમારી. જવાબદારી પૂરી. પૈસા લાવ, તો પૈસા લાવ. હાલો આપી દો. હવે એ હવે આ તો 10,000 જ છે, બાકી 15,000 ક્યાં છે? એ પથુભાઈ, એમાં એવું છે ને 15,000 બધાને મોઢું બંધ કરવામાં દઈ દીધા છે. તો હવે 15,000 નહીં મેળ થાય? ના 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 ના. હવે હા તે કાંઈ વાંધો નહીં. આમ જો જ્યાં સુધી છે ને મારા 15,000 રૂપિયા વસૂલ ન થાય ને ત્યાં સુધી તમારા બે બાપ દીકરા છે ને મારી વાડીએ કામ કરવાનું છે. એ ના ના પથુભાઈ, હવે હા ના ક્યાં કરે? તો 15,000 દે. એ દઈ દેવું હવે. ઓય બાપા, એ છે ને કાંઈ સાંભળવાનું થતું નથી. હાલો બે બાપ દીકરા મારા વાડીએ છે ને ઠેફા ભાંગવા માંડો. એ બાપા આ બધો તમારો જ વાંક છે. એમાં મારો શું વાંક છે? આ તમે કૂતરું તો પાકે પાકું લાવ્યા પણ કલર ખાસો લાવ્યા.